આ વિડિયો સ્કીપ ન કરશો, કારણ કે અહીં વાત કોઈ વાર્તાની નથી, અહીં વાત છે એ બાપુની, જે અનાથ દીકરીઓ માટે પિતા બની રહ્યા છે. તો અહીંયા વાત થઈ રહી છે મહિપતસિંહ ચૌહાણ બાપુની, જેમને સમગ્ર દુનિયામાં બાપુ તરીકે ઓળખે છે. ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકામાં લવાલ ગામે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધમાં બાપને દીકરાનો પ્રેમ અને દિવ્યાંગ બાળકોને પિતાનો સહારો મળી રહ્યો છે. અહીં સેવાદાન નથી, અહીં સેવા એક જવાબદારી છે. પરંતુ બાપુની સેવા અહીં અટકતી નથી. માતા પિતા વિહોણી દીકરીઓ માટે બાપુ પોતે પિતા બનીને સમૂહ લગ્ન જેવા પવિત્ર કાર્ય કરી રહ્યા છે. પહેલું સમૂહ લગ્ન 25 ડિસેમ્બર 2025 અને બીજું સમૂહ લગ્ન 17 જાન્યુઆરી 2026 પૂર્ણ થયું હતું. બાપુ એ કાર્યક્રમ નહીં, તમામ દીકરીઓના જીવનની નવી શરૂઆત કરી છે. અને હવે ત્રીજા સમૂહ લગ્નની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. જે દીકરીના જીવનમાં પિતા શબ્દ ખૂટતો હતો, ત્યાં બાપુ એ હાથ નહીં, સંપૂર્ણ જવાબદારી આપી છે. આ લગ્ન નથી, આ છે સમાજ તરફથી મળતો જીવનભરનો આશીર્વાદ. આ વિડિયો માત્ર ગુજરાત માટે નથી, આ વિડિયો આખા ભારત માટે છે. જો તમે આ સમાજસેવામાં જોડાવા અથવા સહયોગ આપવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી બાપુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો અને આ વિડિયો શેર કરો. તમારો એક ફોલો, એક શેર કોઈ દીકરીના ભવિષ્યની સૌથી મોટી ખુશી બની શકે છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.